ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. આપની ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતાના વિશેષ કાર્યક્રમ મારું ગામ મારી વાતમાં આજે આપણે વાત કરીએ અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના બલદાણા ગામની, જ્યાં શહેરીજનો અનેક સમસ્યાથી છે પરેશાન. અહીં પ્રાથમિક સુવિધાઓનો જ અભાવ છે એવું નથી, પરંતુ અન્ય પણ સમસ્યા છે. તો શું કહી રહ્યા છે ગ્રામજનો, જાણીએ. બાવળા તાલુકાના બલદાણા ગામની અંદર શું સમસ્યા છે, લોકો શું ઈચ્છી રહ્યા છે કે હજી આ ગામની અંદર કેટલી સુવિધાઓની જરૂર છે અને અત્યારે કઈ કઈ અસુવિધાઓનો સામનો તેઓ કરી રહ્યા છે, તેના માટે થઈ અને આ ગામના લોકો સાથે વાત કરીશું. તમારા બલદાણા ગામની અંદર શું અત્યારે સુવિધાનો અભાવ છે, કઈ કઈ વસ્તુની તકલીફ છે? મારા ગામ બલદાણાની અંદર પ્રથમ તો સિંચાઈના પાણીની જરૂરિયાત છે, તે પૂરેપૂરું મળતું નથી. બીજું કે આરોગ્યનું દવાખાનું નથી, એટલે અમારે કોઈક ઇમરજન્સી કામ હોય તો બાવળા જવું પડે. અહીંથી 18 કિલોમીટર દૂર સાધન તો હોય નહીં, તો કોઈકનું સાધન ભાડે કરીને જઈએ તો ઇમરજન્સી કેસમાં અમે ત્યાં પહોંચતા તો કોઈક હાર્ટ એટેકવાળા હોય, ગમે તે હોય તો ત્યાં વાત પૂરી થઈ ગઈ હોય. તો અમને એવી કોઈ સુવિધા અપાવો તો ઘણું સારું. અચ્છા, બલદાણા ગામની અંદર પીવાના પાણીની વાત કરીએ તો કેટલા દિવસે આવે છે? નર્મદાનું આવે છે કે કયું પાણી આવે? નર્મદાનું તો આવતું નથી ત્યાં આગળ. અત્યારે તો આપણે અહીંયા ગામનું પાણી ત્રીજા દિવસે આવે છે. કેટલા વાર સુધી આવે ત્રીજા દિવસે? અને બાકી પીવાના પાણી માટે શું મહેનત કરી? કલાકથી 1.5 કલાક સુધી પાણી ગામ પ્રમાણે વારા પ્રમાણે આવે છે. અચ્છા, અન્ય લોકો છે એમની સાથે પણ વાત કરીશું. આરોગ્યની વાત કરીએ, હમણાં પાણીની વાત કરીએ, રોડ રસ્તાની વાત કરીએ તો જે મુખ્ય હાઈવે છે એને જોડતા રોડ રસ્તા કેવા છે અત્યારે? ખેત પેદાશ ઉપર અમારું ગામ જીવન નિર્વાહ કરી રહ્યું છે અને અમારું ગામની જે કેનાલ આવી રહી છે એ ફતેવાડી કેનાલનો સમાવેશ છે. અમારે ખેડૂતોની એક માંગ હતી નર્મદા કમાનમાં સમાવવાની, પણ અત્યાર સુધી સરકારે કોઈ કઠોર પગલાં લીધા નથી. અત્યાર સુધી સરકારે લાલચ આપી છે કે આ સમયને ટૂંક સમયમાં કરશું, પણ હજુ સુધી કોઈ એ સમસ્યાનો આવ્યો નથી. અને ફતેવાડી કેનાલમાં પણ અમારે છેલ્લું ગામડું હોય છે અને પાક તો ઉછેરી દઈએ છીએ, પણ છેલ્લે પાણી ન આવવાના કારણે અમારો પાક ઘણીવાર નિષ્ફળ જતો હોય છે. અને પશુઓની વાત કરીએ તો અમારે પશુ દવાખાનું આ વિસ્તારમાં ન હોવાના કારણે ઘણા પશુ રોગો થતા હોવાથી પશુપાલકોને ઘણી સમસ્યાઓ થતી હોય છે. અચ્છા, બીજી કઈ સમસ્યા છે એવી આ લોકોએ જણાવી એ સિવાયની? સાફ સફાઈની સમસ્યા કેવી છે? ગામની અંદર રોડ કેવા છે? ગામની ઓર તો રોડ સારા છે, બ્લોક જ છે બધા, પણ થોડાક સુવિધા ખાડાના ટેકરા છે અને પાણી થોડુંક ઓલું હોય છે. અચ્છા, જે બાળકો અભ્યાસ કરે છે, વિદ્યાર્થીઓ, એના ટ્રાન્સપોર્ટેશન સરકારી બસ કે એ મળે છે? નથી મળતું? ના, સરકારી બસ નથી. એટલે સરકારી બસ બલદાણાની અંદર નથી. આગલી બસ મેટાલ કેસડી એ બસ બલદાણાની અંદર બસ સરકારી બસ નથી. કેવી રીતે જાય છે? એ તો આવતી હોય ને એટલે એ મજા જાય છે, ખાનગી વાહનમાં એવા. અચ્છા, બલદાણાના સરપંચ પણ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીશું. સરપંચ, જે ગ્રામ લોકોએ જણાવ્યું કે એટલી સમસ્યાઓ છે, તો કેટલા સમયથી છે અને હવે નિરાકરણ ક્યારે આવશે? અમારે ઘણા ટાઈમથી ચાલુ છે નર્મદાનો સિંચાઈમાં લેવાનું. ઘણી વખત રજૂઆત કરી, પણ તે છતાં હજુ એ લોકોએ કંઈ લાયા નથી. બરોબર. બીજો પ્રશ્ન કે સ્કૂલ તો ગામમાં જ છે, પ્રાથમિક શાળા, બરોબર, ધોરણ 1 થી 10 સુધી. અમુક છોકરા જાય છે બહાર, પણ એ સરકારી બસમાં જાય છે અમુક. અને જે ગામનો પ્રશ્ન કીધો રોડ રસ્તા, એ અમુક રસ્તા રહ્યા છે એ હવે 1 વર્ષની અંદર આવી જશે નિકાલ. દવાખાના રજૂઆત કરેલી અમે ઘણી વખત આરોગ્યની, પણ એ કંઈક આરોગ્ય જેવું મંજૂર થયું નથી એવું છે. તાતા બલદાણા ગામના ગ્રામજનો અને સરપંચ જેમને જણાવ્યા પ્રમાણે કેટલીક સમસ્યાઓ હજી છે. સરપંચે રજૂઆત કરી છે સરકારમાં. હવે ક્યારે તેમની રજૂઆત સાંભળે છે અને ક્યારે સુવિધાઓ તેમને મળે છે, એ સરપંચે કહ્યું કે તેના તરફથી પ્રયાસો સંપૂર્ણ રીતે કરવામાં આવ્યા છે.